કોળી યુવક પર મારપીટ કેસમાં સરકારે એસઆઈટીની રચના કરીના સમાચાર મળી રહ્યા છે। ત્યારે એસઆઈટી દરરોજ સરકારને રિપોર્ટ આપશે, તપાસનો રિપોર્ટ આપશે। સાથે જ મારામારી કેસમાં પહેલેથી જ એક પીઆઈની બદલી પણ થઈ ચૂકી છે। લુખ્ખાઓ મોકલી માર ખવડાવ્યાનો પીડિત છે તેમણે આરોપ લગાવ્યો। ત્યારે આઈપીએસ જયવીર ગઢવી એસઆઈટીના અધ્યક્ષ તરીકે જોવા મળી રહ્યા છે। હવે એ તપાસ કરશે। જયવીર ગઢવી ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક છે અને સાથે જ એક પીઆઈ, એક પીએસઆઈ અને 2 કોન્સ્ટેબલ જે છે તેને આ ટીમમાં સામેલ કરાયા છે। આજે કોળી સમાજના આગેવાનો એ ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા, જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે એમણે વિડીયો કોન્ફરન્સથી વાત કરી હતી। તો બીજી તરફ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે રૂબરૂ મુલાકાત કરી અને આવેદન આપ્યું છે। મુલાકાત બાદ રાજકીય પ્રેશર વધતું જોવા મળી રહ્યું છે અને સરકારે તાત્કાલિક ઘટનાને લઈને એસઆઈટીની રચના કરી દીધી છે। બીજી તરફ પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં 5 સભ્યોની ટીમ બનાવી દેવામાં આવી છે। સાથે જ જે ટીમ સરકારને દરરોજ જે તપાસ કરશે એ અંગેનો રિપોર્ટ પણ સરકારમાં સોંપશે। પીડિતનો માયાભાઈના પુત્ર પર ગંભીર આરોપ છે અને કહેવામાં આવી રહ્યું છે કે જયરાજ આહિરે માર્યાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે। એમણે માણસો મોકલી અને માર ખવડાવ્યો છે। ત્યારે બગદાણાની ઘટના એ ન માત્ર હવે બગદાણા પૂરતી, પરંતુ બગદાણાથી લઈને આજે ગાંધીનગરમાં પણ એના પડઘા પડતા જોવા મળી રહ્યા છે। આજે કોળી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા। ગાંધીનગર પહોંચ્યા બાદ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ચર્ચા કરી। એ પહેલા પરસોત્તમ સોલંકીના જે નિવાસસ્થાન આવેલું છે ગાંધીનગરમાં, ત્યાં કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી।